પોરબંદરથી સમાચાર છે કે જ્યાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે પાણી ભરાઈ ગયા હોવાની માહિતી છે। કુંભારવાડા, કડિયાપ્લોટ અને જુંડાળાની આસપાસનો વિસ્તાર જળમગ્ન છે। ક્લીન જળાશયમાંથી પાણીની આવક અત્યારે વધી છે। ત્યાં ખાડીમાં પાણી નહીં જવાથી લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। કેટલાક વિસ્તારોમાં તો ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવાની પણ ફરજ પડી છે। પોરબંદરમાં ભારે વરસાદને પગલે હાલ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે। શહેરમાં 1983ના પૂરની સ્થિતિના પુનરાવર્તનનો ભય છે। 1983માં પોરબંદર શહેરમાં ઘોડાપુર આવતા આખું શહેર પાણીમાં ડૂબ્યું હતું। હાલ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। માલસાબા, ઢોર સહિત લોકોનું સ્વૈચ્છિક અત્યારે સ્થળાંતર પણ થઈ રહ્યું છે। સતત ત્યાં પાણીનો ધસમસતો પ્રવાહ વધી રહ્યો છે। જળાશયમાંથી પાણી સમુદ્રમાં જવાને બદલે લોકોના ઘરમાં ઘૂસ્યા છે। પોરબંદર શહેરના કુંભારવાડા, જુંડાળા અને મીરપરા વિસ્તારમાં જે ઘોડાપૂર આવ્યા છે, ખાડીમાંથી પાણી નિકાસ થવાને બદલે અત્યારે લોકોના ઘરમાં ઘૂસી ગયા છે। 1983 જેવી સ્થિતિનું અત્યારે પોરબંદર શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં નિર્માણ થઈ રહ્યું છે। આ વિસ્તારમાં ઘણા વર્ષો બાદ પૂર જેવી સ્થિતિ આવી છે। આપણી સાથે સ્થાનિક છે। ભાઈ, આ વિસ્તારમાં કેટલા વર્ષ પછી આ સ્થિતિ? 1983 પછી આ પહેલી વાર પાણી ગયું આવું। કોઈ દિવસ આટલું પાણી આવ્યું નથી। ઉપરથી આ જે ડેમનું પાણી છે ને એને હિસાબે નુકસાની બહુ છે। 5 થી 7 હજાર ઘર એવા છે કે જેના ઘરમાં અત્યારે પર પાણી છે। શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ બહુ ખરાબ છે। માણસને ખાવા પીવાનું, દૂધ, શાક કોઈ વસ્તુ છે નહીં કોઈ પાસે। લોકોની હાલત કફોડી થઈ ગઈ છે અને ઘરમાં ખાવા પીવાના પણ લોકો પાસે હતું નહીં। ગઈકાલે સાંજે નગરપાલિકાએ જાહેરાત કરી હતી કે ઘરો ખાલી કરવાની। નગરપાલિકાની ગાડી પણ આવી હતી, કીધું હતું કે ઘર ખાલી કરી દેજો, પાણી આવશે સવારે। ક્યાંથી પાણી આવ્યું છે ને અત્યારે ઘરોમાં કેટલું? બહુ ઘણું વધી ગયું છે, પગ સુધી તો પાણી છે। અત્યારે આ વિસ્તારમાં પણ કેસમાં પાણી ભરાઈ ગયા છે અને લોકો ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે। માલ ઢોરને પણ અહીંથી બહાર કાઢી રહ્યા છે। કેટલાક લોકોની સ્થિતિ એવી છે, આપ પાછળના ભાગે જોઈ શકો છો કે જે ઓટો રિક્ષા આવી રહી છે તે પણ ચાલી શકતી નથી અને તે પણ બંધ થઈ ગઈ છે। લોકો ધક્કા મારી રહ્યા છે અને મુશ્કેલી વેઠી રહ્યા છે। હજુ સાંજ સુધી જો આ પરિસ્થિતિ રહે તો સાંજ સુધીમાં પોરબંદર શહેરના મોટા ભાગના વિસ્તારો જે છે તેમાં પાણીનો ભરાવો થઈ જશે અને 1983 જેવા ફ્લડની સ્થિતિનું નિર્માણ થશે। પોરબંદરમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાતા રેસ્ક્યુની કામગીરી પણ કરવી પડી। જુંડાળા વિસ્તારના દ્રશ્યો છે, આપ જુઓ, કેળસમાં પાણી ભરાઈ ગયા છે। ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરી લોકોને સલામત રીતે બહાર કાઢ્યા છે। દોરડા બાંધી વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું।